नमस्कार, मैं पूनम शर्मा और आप देख रहे हैं TN न्यूज 24 आवाज जुर्म के खिलाफ। तो चलिए देखते हैं आज की खबर में क्या कुछ है खास। सूरत जिला ट्रैफिक एजुकेशन एंड वेलफेयर सोसाइटी एवं अकस्मात निवारण केंद्र के द्वारा सूरत में विश्व दुर्घटना संभारण दिवस 2025 के उपलक्ष्य में जिला विधिक सेवा प्रस्तुत जिला ट्रैफिक एजुकेशन एंड वेलफेयर सोसाइटी एवं अकस्मात निवारण केंद्र के द्वारा सूरत में विश्व दुर्घटना संभारण दिवस 2025 के उपलक्ष्य में सूरत जिला विधिक सेवा प्राधिकरण के सचिव श्री DR जोशी, जिला कानूनी सेवा सत्ता मंडल पूर्णकालीन सचिव एवं एडिशनल सिविल सीनियर जज एवं श्री पन्ना मुमाया, नायब पुलिस कमिश्नर ट्रैफिक और पुलिस उपायुक्त ट्रैफिक शाखा की अध्यक्षता में कार्यक्रम का सफलतापूर्वक आयोजन किया। माननीय जिला काउंसिल सत्ता मंडल अध्यक्षताમાં આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જે અંતર્ગત વર્ષ 2024 અને 25માં જે વ્યક્તિઓ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે એમના પરિવારજનોને અહીંયા આપણે હાજર કરેલા છે, લોકોને આવેલા છે કાર્યક્રમમાં। જે લોકો મૃત્યુ પામ્યા છે એ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે। સાથે સાથે એમના પરિવારને કઈ રીતે કાનૂની સહાય મળી શકે, કઈ રીતે એમના MSPના કેસમાં એમને સહાય મળી શકે અને આગળ શું કાર્યવાહી કરી શકે એની જાણકારી આપવામાં આવશે। અને સાથોસાથ જે રાહવીર યોજના છે, રોડ પર અકસ્માત થાય ત્યારે તાત્કાલિક જે ઈજા પામે છે વ્યક્તિ એને કઈ રીતે હોસ્પિટલમાં પહોંચાડવું અને જે પહેલું વ્યક્તિ એને મદદ કરે છે એને કઈ રીતે સરકાર રાહવીર તરીકે એને બિરદાવી અને કઈ રીતે એને પ્રોત્સાહિત કરે છે એ બધી પણ અહીંયા સમજણ આપવામાં આવશે। અકસ્માતમાં ખૂબ મોટો આંકડો આવી રહ્યો છે, લોકોને શું કહેશો ખાસ કરીને? રોડ અકસ્માતમાં એટલી બધી ઉતાવળમાં જતા હોય છે અથવા તો રોંગ સાઈડ જતા હોય છે, જે ટ્રાફિકના નિયમો છે એનું પાલન નથી કરતા અને નાના નાના નિયમોના પાલન નહીં કરવાના કારણે પણ ઘણી વખત અકસ્માત થઈ જાય છે, જેમાં ગંભીર ઇજાઓ થાય છે અને ઘણી વખત પીડન પણ થઈ શકે છે। એટલે તમામને મારો એટલો જ અનુરોધ છે કે ટ્રાફિકના નિયમો જે છે એનું ચુસ્તપણે પાલન કરો તો તમે પણ સેફ રહેશો અને એને પણ સેફ રાખી શકો। પ્રેક્ટિસ મારી ચાલે છે, ખાસ કરીને મારે મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલના જ કામ હોય છે અને એની માટે આજે જે વિશ્વ અકસ્માત સંભાળના દિવસ નિમિત્તે જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા આજે શિબિરનું આયોજન કરવામાં આવેલું છે અને આ જે મૃતકોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે, તો એના અનુલક્ષીને હું બે શબ્દ એટલા માટે અત્યારે કહેવા માગું છું કે જે રોડ અકસ્માતમાં જે મૃતકોના પરિવારને જે ક્લેમની એમાઉન્ટ મળતી હોય છે, તો એ માટેનું થોડું માર્ગદર્શન આજરોજ બધા હાજર મહાનુભાવો જે કોઈ હાજર છે તેઓની સાથે સાથે જે વિક્ટીમના પરિવારના સભ્યો હાજર છે તેઓને માહિતી પૂરી પાડે છે અને ક્લેમ માટે અને BLSA દ્વારા પણ એમની જે લોક અદાલતમાં જે કેસોના સમાધાન થાય છે એ સમાધાનમાં પણ ખૂબ સારી મોટી અને બહોળી રકમમાં કોમ્પન્સેશન પૂરું પાડવામાં આવેલું છે અને વીમા કંપનીઓ દ્વારા પણ ખૂબ સારો સપોર્ટ મળવાના કારણે પણ જે વિક્ટીમ છે એમના પરિવારોને ખૂબ મોટા પાયા પર કરોડોની ઉપરની પણ રકમની ચૂકવણી કરેલ છે। એ માટે PDJ સાહેબ, જે RA ત્રિવેદી સાહેબ તેમજ BLSAના DR જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ દર 2-3 મહિને જે લોક અદાલતનું આયોજન થાય છે તેમાં ખૂબ સારો નિકાલ થયો છે અને હજી પણ આ 13/12 પણ આવતી લોક અદાલત છે, તો મારી તમામને એવી વિનંતી છે કે આ આવતી લોક અદાલતમાં પણ ભાગ લે અને જે કોઈ કોમ્પન્સેશનના કેસો હોય, જે ટ્રાફિકના કેસો હોય, જે એક્સિડન્ટમાં જે એક્સપાયર થઈ ગયા હોય, મરણ પામેલા એવા કેસો જે પેન્ડિંગ હોય એવા પણ કેસોનો લાભ લો અને તેમાં સમાધાનમાં પતાવો। જે કોઈની વીમા કંપની ના હોય તો એવી મેટરો પણ સેટલેબલ હોય છે તો સેટલમેન્ટ માટેના પ્રયત્ન કરો, એવી હું આજના દિવસે તમામને એવી હું રજૂઆત કરું છું અને આ જે લોક અદાલત છે તેનો લાભ લઈને બહોળા પ્રમાણમાં બીજા પરિવારોને પણ જો આવા કેસોનું મળતું હોય વળતર તો આપણે એટલું પણ આપણે એમને મદદરૂપ થઈ શકીએ, એટલો આજનો મારો સંદેશ છે। થેન્ક યુ મેમ। સારું સન્માન આપ્યું મારા બોયરાને, અકસ્માત થઈ ગયો છે એક્સિડન્ટમાં, એના માટે અમને સારું લાગ્યું અમારા બોયરા માટે આટલા મોટા વ્યક્તિઓ આવ્યા। ક્યારે આ ઘટના બની હતી અને કઈ રીતે આખો અકસ્માત થયો હતો? મોટરસાઇકલ પર જતો તો બોયરો ચા પીવા, ત્યારે એક્સિડન્ટ થઈ ગયું, જગ્યા પર ડેડ થઈ ગયું। એના કારણે અમને થતું મૂકે ચલાવીને સાહેબે કીધું કે માન સન્માન કરવું, બોયરાને શ્રદ્ધાંજલિ આપવું, તમે આવજો એકવાર જુઓ, સારું લાગે તો અમને બહુ સારું લાગ્યું, ત્યાં